મીઠી મધુરી વાત ભાગ છે 102. વચનામૃત આવ્યા છીએ મધ્યનું 43. ટોપિક છે વચનામૃતનો બ્રહ્મ સ્વરૂપ પ્રીતિનું. તારીખ 2 એપ્રિલ 2026. મહારાજ કહે છે, લ્યો અમે પ્રશ્ન ઉત્તર કરીએ. એમ કહીને મહારાજે પૂછ્યું છે, ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તા રૂપે વર્તતો હોય અને તેને વિશે વૈરાગ રૂપ જે સત્વગુણ અને વિષયમાં પ્રીતિ રૂપ જે રજોગુણ અને મૂઢપણા રૂપ જે તમોગુણ, એ ત્રણેય ગુણના ભાવ તો ન હોય અને તે તો કેવળ ઉત્થાને રહિત શૂન્ય ક્ષમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે, એવી રીતે સત્તા રૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત, તેને ભગવાનને વિશે પ્રીતિ હોય કે ન હોય, આ તો હજી પ્રશ્ન છે. હા, બરાબર. એ કાંઈ નિર્ગુણ ભક્ત કીધો અને ગુણાતીત ભક્ત કીધો. હવે જો પ્રશ્નની વાત આપણે જવાબ આગળ આવશે આજે અથવા કાલે. મહારાજે પ્રશ્ન ઉત્તર કરવાની વાત કીધી, કરીએ. અને એમ કહી મહારાજે પૂછ્યું, જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય, ગુણાતીત ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી રીત જગત સે ન્યારી. ત્રિગુણાતીત ના ખાલી ગુણાતીત કીધું, બે એક જ છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ ત્રણ ગુણ હોય તો એ ગુણાતીત ન કહેવાય, અને આ ત્રણ ગુણ ન હોય તેને ગુણાતીત કહેવાય. નકર ઘણી વખત થાય કે ગુણ ન હોય, ખાલી આગળ વિવેચન ન કર્યું હોય તો એનામાં આ ત્રણ ગુણ ન હોય તો ગુણ તો સારા કહેવાય, પણ ગુણ સારા કહેવાય ક્યાં? બીજા, આ નહીં. હા, હવે આમાં એમ કીધું કેવળ સત્તા રૂપે, આ ત્રણ ગુણ નથી, આત્મા રૂપે. સત્તા રૂપે એટલે આત્મા રૂપે, આત્મા રૂપે વર્તે છે. હવે જો કેવળ સત્તારૂપ કીધું ને, એટલે થોડુંક જે પ્રશ્ન છે આપણે જવાબને પછી જશું, પ્રશ્નને આપણે વિવેચન કરીએ છીએ. કેવળ સત્તારૂપે, હવે આમ તો દાદાને ખબર હોય, પણ છતાંય હું મભ્ભમમાં વાત કરું, તમે સમજી જશો મભ્ભમમાં શું છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના સમયમાં, એના ધામમાં ગમન પછીના પહેલાં, ધામમાં ગયા પહેલાં ઋષિકેશમાં શિબિર કરી હતી 1 મહિનો. બરાબર. આસો સુદ પૂનમથી કાર્તિક સુધી પૂનમ 1 મહિનો શિબિરો. એ શિબિર એટલે યાદગાર પ્રસંગ બની ગયેલો છે. એમાં એક દિવસ ભંડારો રાખ્યો હતો. ભંડારો, ભંડારો ભંડારો એટલે ઋષિકેશમાં જે આશ્રમો હતા અને આજુબાજુ જે કોઈ બધા સંન્યાસીઓ હોય કે જેને કહેતા હોય ને ઘણા, એમ કે આ બધા સાધુ બાવા સંન્યાસીઓ બધા હોય, એ બધા. હા, તે લગભગ 200-250 ને ત્યાં જમવાનું આમંત્રણ હતું. બરાબર. એમાં થોડાક હું વધારે એમાં ઇન્વોલ્વ હતો, એટલે થોડાક એવા જોયા ખરેખર એ આત્મનિષ્ઠ હતા, ખરેખર વાસ્તવિક આત્મનિષ્ઠ હતા. કેમ કે સત્તારૂપ કે બરાબર, પણ કેવળ સત્તારૂપ હતા. બરાબર. હા, કેવળ સત્તારૂપ, ખાલી સત્તારૂપ નહીં, એટલે કેવળ. અને સત્તારૂપ એટલે બીજું કાંઈ પછી એમાં નહીં. બોલો, એની આગળ તમારું અને મારું આત્મનિષ્ઠાપણું બહુ ઝાંખું કહેવાય. હા, તમને એમ થાય મારું હતું, હા મારું, હું આત્મનિષ્ઠામાં એની પાસે બહુ ઝાંખું. એ જે આવ્યા હતા ને એ જે ભંડારામાં એટલે જમવામાં, એમાં એની આત્મનિષ્ઠાની પાસે મારી આત્મનિષ્ઠા કહેવાય તો કહેવાય 2%. 2% કેવી હોય તો કહેવાય, નકા 0.5% જ કહેવાય. બોલો, એવી આત્મનિષ્ઠા, એવા આત્મનિષ્ઠા હતા.
આમ કહી આમ છે આમ તામ કરે અને સૂરજની સામે નજર રાખી અને આમ બેસી ગયા આમ. હા, બેસી ગયા હતા. જમવાનો સમય થયો. હવે બોલાવાય કેમ? એ ઘણા બીજા હતા. એમ થાય કે આને દેહમાં બિલકુલ દેહ ભાવ નથી. બરાબર. પછી થોડાક વિડીયા જોયા હતા થોડાક વર્ષ પહેલાં કુંભ મેળામાં પણ બધા આવતા હોય ને એ વિડીયા બહાર પડ્યા હતા. એમ થાય કે વાહ કેવું પડે આત્મનિષ્ઠા. પગને આમાટી મારી, ઝાડવાની ડાળી ઉપર, માથું નીચે પગ ઉપર, એમણે એમ ટીંગાતા. હવે પગને આટી આમ ખુલી ગઈ હોય, મોડી પડીને આમ છૂટી જાય તો શું થાય? આવા ઘણા પણ કેવળ આત્મનિષ્ઠ હતા. અને આપણે આત્મનિષ્ઠા, મેં કીધું અડધો ટકો આપણી આત્મનિષ્ઠા છે ને કેવળ આત્મનિષ્ઠા નથી. આપણી આત્મનિષ્ઠા સબીજ છે. આપણામાં ભક્તિ છે ભગવાનની. બરાબર, ભક્તિ છે એટલે એ શ્રેષ્ઠ છે આપણે. હા, હવે એવી રીતે આત્મનિષ્ઠા રાખતા હોય અને ભક્તિ હોય કે ન હોય એ ભગવાન જાણે. હા, ભક્તિ હોય કે ન હોય તો ભગવાન જાણે. બરાબર. અને ભક્તિમાં એવું છે હો, તમને બોલો. હવે મારે એ કેવળ આત્મસત્તા રૂપે આ કથા પૂરી થાય. ભક્તિમાં એવું સાંભળજો. ભક્તિ ભક્તિ કહે બહુ જન, પણ ભક્તિમાં ભારે ભેદ છે. ઓલો બોલે છે ને એ કેવી રીતે કથાવાળો બોલે આપણે સાધુ આવવા દો ને. ભક્તિ ભક્તિમાં બહુ ભેદ છે રે, ભક્તિ કરવી તે સી પ્રગટ ભગવાનની રે. થોડીક ઝાંખી મેં લીધી. પ્રગટ ભગવાનની ભક્તિ આપણે કરીએ છીએ. આપણે પ્રગટના ઉપાસક છીએ, પ્રગટ ભગવાનની ભક્તિ કરીએ છીએ. અને આત્મનિષ્ઠા જેટલી હોય તમને જેટલી એટલી અમને. પણ હું તાળી વગાડીને કહું છું, તાળી વગાડીને કહું છું. અમારે માઇક જોઈ હતા કે તાળી ન વાગે ને તાળી વગાડીને જોરથી કહું. આપણા એકાઉન્ટમાં હજી કંઈ બીજો સંકલ્પ કરતા નહીં. આપણા એકાઉન્ટમાં મોટી શું રકમ તમને થાય શું સામી કહેશે? આપણા એકાઉન્ટમાં અક્ષરધામ લખાઈ ગયેલું છે એ જ કેવું બસ. એકાઉન્ટ શબ્દ ને તો કંઈક રકમ બોલું તો ખાલી તમને રમૂજ માટે. આપણા એકાઉન્ટમાં અક્ષરધામ અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ લખાઈ ગયા છે, એમાં ફેર નહીં પડે. આકાશ અને પાતાળ એક થાય તો આ વાતમાં ફેર નહીં પડે. આમ સૂરજ ઉગે છે એને બદલે આમ સૂરજ ઉગે તો આ વાતમાં ફેર નહીં પડે. શું કામ? કે આપણા ખાતામાં, આપણા એકાઉન્ટમાં ભગવાન પાસે ભગવાનનું ધામ અને ભગવાનની મૂર્તિ લખાઈ ગયા છે. જાઓ, એમાં ફેર નથી. હા, ફેર નથી એમાં. બોલો. કેવળ આત્મનિષ્ઠા હો, એના કરતાં આપણે આગળ છીએ. આપણે એટલે હું એક ને તમે એક નહીં, કોઈ પણ ભક્તિ કરનારા. હા, અને સાથે ઉપાસના. ભક્તિ અને ઉપાસના બે ભેગા છે. આ વાત જોરદાર છે. હવે સત્તારૂપ કીધું, સત્તારૂપ કેવળ એમાં પાછા 3 ગુણ નથી. વાહ, સત્વ ગુણ નથી, તમો ગુણ નથી, રજો ગુણ નથી. હા, જોઈ આવશે. હવે કેવળ સત્તા ગુણાતીત હોય ને કેવળ સત્તા રૂપે વર્તતો હોય ને તેને વિશે વૈરાગ રૂપ જે સત્વગુણ, વૈરાગ રૂપ જે સત્વગુણ આ સારો છે. હા, બીજા ક્યાંય પ્રીતિ નહીં, ભગવાનમાં જ. પણ પાછું સત્વગુણ તો પાછું માયાનો દીકરો ને આ તો. હા, સત્વમ યદ બ્રહ્મ દર્શનમ તો એ પણ ભલે છતાંય અંતે તો માયાનો દીકરો. હા, સત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણો. જે વિષય રૂપ જે પદાર્થો, વિષય વાસના જેને બહુ હોય ને એ સમજી રજોગુણી. રજોગુણી છે તો એમાં આવડા હશે, અને આ છે તો એ રજોગુણી છે. ફરી પછી નહીં સમજાય, સમજો. વિષયમાં પ્રીતિ છે પંચ વિષયમાં તો એ રજોગુણી છે. અને જે રજોગુણી છે એને પંચ વિષયમાં પ્રીતિ હોય જ.
અને મૂઢપણા રૂપ જે તમો ગુણ, તમર ચડી જાય તમો ગુણ અને મૂઢપણું, કોઈ ભાન નહીં. હા, આ ઉગમણું અને આ આથમણું એવી પણ ખબર ન હોય, આ મૂઢપણું. બરાબર. આ શું છે? તો કથા કરવી હોય તો અત્યારના ઇલેક્ટ્રિક સાધનમાં માઇક્રોફોન છે, કથા કરવા ઉપયોગી થાય. અત્યારની વાત કરી કલાક, આ શું છે કંઈ મને ખબર નથી. આ મૂઢપણું, કશું ખબર ન હોય. એને ક્યાંય બેસી જા, તું બેસી જા, આમ કહે આ ખાઈ લે, આ મૂઢપણું. વચનામૃતમાં પ્રીતિ મૂઢપણું સમજણ 3 પ્રકારનો આશરો. હા, ઘણી વખત લાગે કે આપણે મૂઢપણામાં આવી જાય. ના, મૂઢપણા આપણે ન આવી, આપણે પ્રીતિમાં આવી અને કાં સમજણમાં આવી. મૂઢપણું તો બહુ આકરું છે. હા, ઉગમણું આથમણું કાંઈ ખબર ન હોય. હા, એટલે તમો ગુણ રૂપ જે મૂઢપણા રૂપ જે તમો ગુણ, એ 3 ગુણના ભાવ તો ન હોય. આવી ગયું ને? ત્યારે એ ગુણાતીત ભાવ નથી. અને તે તો કેવળ ઉત્થાને રહિત, ઉત્થાન રહિત, સંકલ્પ જ નહીં, કાંઈ સંકલ્પ જ નહીં. ત્યારે ઉત્થાન રહિત, કાંઈ સંકલ્પ નહીં. જાવું છે, ખાવું છે, આવું છે, નવું છે, શું કાંઈ નહીં. આ જોઈશે, આ ન જો, આમ કશું સંકલ્પ જ નહીં, કાંઈ શૂન્ય મન. જો શું કીધું? ઉત્થાન રહિત, શૂન્ય ક્ષમતા ધરી રહે છે. શૂન્ય, હાવ શૂન્ય, શૂન્યમ શૂન્યમ શૂન્યમ. હા, અને સુષુપ્તિ રૂપ જે અવસ્થા વર્તે છે, સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે, સુષુપ્તિ જેવી. હા, બરાબર. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થા. જાગ્રતમાં તમે હું જાગ્રત નથી, અને સુઈ જાય છે એટલે સપના આવે, સુષુપ્તિ. જાગ્રત સ્વપ્ન એ સ્વપ્ન, અને સુષુપ્તિ ઘોર ઊંઘમાં, ઘોર ઊંઘમાં એ સુષુપ્તિ. એટલે સુષુપ્તિ શૂન્ય ક્ષમતા ધરી રહે છે અને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે. એવી રીતે સત્તા રૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત, પાછું પેલા કીધું ગુણાતીત, નિર્ગુણ, 2 એક જ. નિર્ગુણ ભક્ત, તેને ભગવાનને વિશે પ્રીતિ હોય કે ન હોય, આવો પ્રશ્ન શ્રીજી મહારાજનો છે. એનો જવાબ આપણે કાલે લેશું. જય સ્વામિનારાયણ.